તો ચલો ભાઈ, હવે આપણે ભૃગુ કોઠારીનો વારો કાઢીએ. ભૃગુ, તારું નામ થોડું બોલવામાં તકલીફ પડે છે, એકવાર સમજી જઈશું ને પછી વાંધો નહીં આવે. તો તારો એક્સપિરિયન્સ શરૂઆતથી કે એકદમ ઇન્ડિયાથી? હા, 100%. મારું બેચલર્સ અદાણી અમદાવાદ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાંથી થયેલું છે. ત્યારબાદ હું 7મા સેમેસ્ટરથી જ પ્રી પ્લેસ્ડ હતો એક કોમ્પ્યુટરની કંપનીમાં, HHA નામ હતું જેનું. એમાં મેં 1.5-2 વર્ષનો એઝ અ સિસ્ટમ ઓપરેશન એન્જિનિયર તરીકે કામ કરેલું છે કોમ્પ્યુટર ફિલ્ડમાં. અને જોડે જોડે મેં ડિસાઈડ કર્યું હતું કે મારે માસ્ટર્સ કરવું છે કોઈ ફોરેન યુનિવર્સિટીમાંથી. તો મારો ગોલ પ્રેફરેબલી 2 જ કોલેજ હતી, એક કાર્લટન ને કોન્કોર્ડિયા. સો મેં કૃતાર્થભાઈના ભાઈ જોડેથી નોલેજ લીધું કોન્કોર્ડિયા વિશે, કે કયા કોર્સીસ છે ત્યાં, માસ્ટર્સમાં શું સ્કોપ છે, એ બધું જાણ્યું. ત્યારબાદ મેં મારી ફાઇલ સ્ક્રેચથી મેં મારી જાતે જ કરી છે કોમ્પ્યુટર સાયન્સમાં, માસ્ટર્સ ઇન અપ્લાઇડ કોમ્પ્યુટર સાયન્સ. ફાઇલ કર્યા બાદ હું કોન્કોર્ડિયામાં અહીંયા મોન્ટ્રિયલ લેન્ડ થયો 1 સપ્ટેમ્બર 2023ના રોજ. ત્યારબાદ મને ખૂબ સપોર્ટ કર્યો કૃતાર્થભાઈએ, કે અહીંયા રહેવાનું, રૂમમેટ્સ ગોતવાના, બધામાં કૃતાર્થભાઈએ મને ખૂબ મદદ કરી. એટલે તું એના મામા કહું છું? હા, એટલે અમારા મામાનું ઘર કહેવાય છે એવું, એટલે હું કહું છું. એટલે તું બધાનો મામા થઈ જવાનો છું. ઘણા બધા અમારે ભાણા છે ભૃગુભાઈ જેવા. ભૃગુ તો અમારે ચંદ્રગ્રહણ બનીને આવ્યા હતા. થઈ ગયા. ત્યારબાદ હું અહીંયા કોન્કોર્ડિયામાં માસ્ટર્સ ઇન અપ્લાઇડ કોમ્પ્યુટર સાયન્સમાં એઝ અ સ્ટુડન્ટ છું. મારા 2 સેમેસ્ટર અભિયાલ પૂરા થયા છે અને હજી હું આગળ પરસ્યુ કરું છું. એટલે તું અત્યારે લેટેસ્ટ મોડલ છું એમ કહેવાય સ્ટુડન્ટના કેટેગરીમાં? હા, શ્યોર. એટલે પાર્ટ ટાઈમ જોબની બધું મોન્ટ્રિયલમાં મેં સ્ટાર્ટિંગમાં એઝ અ વીઝ ઇન્વેન્ટરી કર્યું હતું, જે જનરલી બધા કરતા હોય છે. ત્યારબાદ મેં એમેઝોન વેરહાઉસમાં બી કામ કરેલું છે, કસ્ટમર પેકિંગ ને એ બધાનું બી મેં જોયેલું છે ત્યાં. અને પાર્ટ ટાઈમ જોબમાં જનરલી મોન્ટ્રિયલ બાકી બધા પ્રોવિન્સ કરતે ઘણું સારું છે એઝ અ સ્ટુડન્ટ તરીકે. અને જો કેનેડા વિશે જે વસ્તુ મને એવું લાગતું હોય કે જ્યાં સ્ટુડન્ટ્સને વધારે સ્ટ્રગલ કરવું પડે, એ ઓલરેડી કવર્ડ છે. કે ફ્રેન્ચ થોડી એક લેંગ્વેજ છે જેના લીધે અમુક જગ્યાએ જોબ્સમાં પ્રોબ્લેમ આવતી હોય છે. બટ અહીંયા કેનેડિયન ગવર્મેન્ટ સપોર્ટ કરે છે કે તમે ફ્રેન્ચ ક્લાસીસ જોઈન કરો અને ફ્રીલી તમે ફ્રેન્ચ શીખી શકો છો. બરાબર. અને તને ઇન્ડિયામાં બી તે જોબ કરેલી છે? હા, મેં ઇન્ડિયામાં બી જોબ કરેલી છે. તો ઇન્ડિયામાં તું જે જોબ કરતો તો એમાં તારું શું સ્ટેટસ હતું? હું એઝ પહેલાં એસોસિએટ સોફ્ટવેર એન્જિનિયર જોઈન થયો હતો. ત્યારબાદ 1 વર્ષ પછી મને પ્રમોશન મળેલું હતું એઝ અ સોફ્ટવેર એન્જિનિયર એ જ કંપનીમાં. તારું ત્યાં પેકેજ શું હતું એ મને કહેજે જરા. મારું પેકેજ એ વખત 9 LPA એન્યુઅલી હતું. એટલે ટૂંકમાં ₹1,00,000 તો તું ઇન્ડિયામાં કમાતો હતો? એટલે એવું કહી શકાય. હા. અને અહીંયા આવ્યા પછી તને આ બધી વસ્તુમાં જોબ કરવાની થઈ, તો તને એવું કદી ફીલ થયું કે ભાઈ ₹1,00,000 હું ઇન્ડિયામાં પાડતો હતો અને અહીંયા આવીને મારે પછી એમેઝોનના વેરહાઉસમાં કામ કરવું પડે છે? હા, એટલે ઘણી વાર એવું થાય, બટ સ્ટ્રગલ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. અને ઘણું અહીંયા સપોર્ટ મને મળતું જ હોય છે. જેમ કે મેં કીધું કે હું મામાના ઘરે આવી જવું, આવો કંઈ વિચાર આવે તો. અને એ પ્રમાણે એકચ્યુઅલી અહીંયા કોન્કોર્ડિયા યુનિવર્સિટીમાં પ્રેક્ટિકલ નોલેજ, સ્પેશિયલી ઇન કોમ્પ્યુટર બ્રાન્ચ, એ ઘણું ટેકનિકલી અને ઇન ડેપ્થ નોલેજ હોય છે. જેનાથી હું એવું બિલીવ કરું છું કે આફ્ટર માસ્ટર્સ હું એક સારી એવી જોબ આના કરતાં બી સારી, ભલે અત્યારે તને જે બી હોય પણ તને ફ્યુચરની અંદર સારો સ્કોપ દેખાય છે કે ભાઈ ફ્યુચરમાં મારી લાઈફ હું સારી રીતે ગ્રો કરી શકું. હા, શ્યોર, ડેફિનેટલી. એટલે એમાં તને કોઈ ડાઉટ નથી? અને તને હજુ આ એટલો બધો સમય નથી થયો? ના, 8 જ મહિના થયા છે. એટલે એવું કહેવાય કે તું અત્યારે હાલ કહેવાય કે અત્યારે જે સ્ટ્રગલ ચાલી રહી છે, જે બધું માર્કેટમાં જે અફવાઓ ચાલી રહી, અફવાઓ તો ના કહેવાય પણ લોકોના એક્સપિરિયન્સો ઘણા બધા નેગેટિવ છે કેનેડાને લઈને. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ અહીંયા જોબ નથી મળતી, સ્ટુડન્ટોને સ્ટ્રગલ કરવી પડે છે, બહુ જ ખરાબ હાલત છે વગેરે વગેરે. અને ગુજરાતની અંદર તો છે ને ન્યૂઝપેપરોએ આ મુદ્દો એવો ચગાવ્યો છે ને કે ઘણા બધાના ફોન બી આવે છે કે ભાઈ એકચ્યુઅલીમાં પરિસ્થિતિ ત્યાં કેવી છે. તો એના વિશે તારા શું કહેવું છે એઝ પર તારા એક્સપિરિયન્સ? મારા એક્સપિરિયન્સ પ્રમાણે એવું છે કે કોઈ બી જગ્યાએ તમે તમારો સ્કિલ સેટ સુધારો છો, નોટ ઇવન ઇન કેનેડા બટ ઇન ઇન્ડિયા ઓલ્સો,
તમે તમારી સ્કિલ્સ ઉપર કામ કરેલું છે, જે માર્કેટ નીડને પ્રોવાઈડ કરતું હોય છે તમારું કામ, તો ડેફિનેટલી તમે કેનેડામાં હો યા તો ઇન્ડિયામાં હો, યુ વિલ ડેફિનેટલી ક્રેક ધ જોબ. એટલે એમાં કોઈ પ્રોબ્લેમ આવવાનો જ નથી. સો બેટર એ છે કે આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં ઓછું લઈએ અને સ્કિલ્સ ઉપર બહુ ફોકસ કરીએ. ટૂંકમાં પોઝિટિવિટી પકડવાની, હા. નેગેટિવિટી બહુ માઇન્ડમાં નહીં નહીં રાખવાની. રાખવાની. છે એવું નથી કે સ્ટ્રગલ નથી, સ્ટ્રગલ છે. Sure. એવું બી ના કહી શકાય કે અહીંયા આગળ બધું જ સારું છે. પરંતુ જો પોઝિટિવ માઇન્ડસેટ લઈ અને તમે આગળ વધવાની કોશિશ કરશો તો કોઈ પ્રોબ્લેમ કોઈ નથી. પ્રોબ્લેમ નથી. અને એવું તને ફીલ થાય છે શ્યોર, અહીંયા. ડેફિનેટલી. તને એની લાઈફના રિલેટેડ એવો કોઈ 8 મહિના થયા તને અહીંયા આવે, બરાબર? એટલે એવું સમજ ને કે કલ્ચરલી તું છે ને આખું એક અલગ માહોલમાં આવી ગયો. હા, અમદાવાદનું આપણું કલ્ચર ખબર છે આપણને કેવું છે, હમ. અને તું અત્યારે હાલ એકદમ નવા કલ્ચરમાં છું. હા, 100%. તો કલ્ચરલી કોઈ શોખ તને લાગ્યો હોય કે કલ્ચરલી તને એવું કંઈક થયું હોય કે ભાઈ આ વસ્તુ વિયર્ડ લાગે છે મને, તો એવું કંઈ? કલ્ચરલી વિયર્ડ્સ એટલે દરેક જગ્યાની અલગ અલગ કલ્ચર્સ હોય છે. આપણે ઇન્ડિયામાં જેમ કે અહીંયા ફ્રાઈડે નાઇટ્સ હોય તો બધી જગ્યાએ બહાર જવાનું ને એવું બધું ઘણું બધું કલ્ચર્સ હોય છે. બટ એવું જો કે અમદાવાદની સાઈડ એવું બધું ઘણું ઓછું હોય છે. પણ એ ટોટલી સ્ટુડન્ટ્સ ઉપર ડિપેન્ડ કરે છે કે એ કવા કલ્ચરને ઇન્ફ્લુઅન્સ કરે છે ને શેમાં કઈ તરફ વળે છે. અને બીજું એક વસ્તુ મારે તમારા બધાના પોઈન્ટ ઓફ વ્યૂથી જાણવી છે કે જે પોઈન્ટ તમે કોઈ બોલ્યા નથી, એટલે મને ખબર છે કે તમે કોઈ આમાં ઇન્વોલ્વ નથી. તમને બધાને ખ્યાલ હોય તો અહીંયા આગળ છે ને ડ્રગ્સની શું સિચ્યુએશન છે? હા, ડ્રગ્સ અહીંયા બધું લીગલ છે, કદાચ ગવર્મેન્ટ તરફથી બધાને મતલબ મારી જોવાના લીગલ લીગલ છે. અને એના રિલેટેડ મેર્યો જે લીગલ છે જે ડ્રગ્સને, એના કારણે આપણને અમુક વખત એવું લાગે કે લોકો ડ્રગ્સ લે છે, તો એના રિલેટેડ કોઈ એવું તમને ખરાબ એક્સપિરિયન્સ થયો હોય કે એવું કંઈ? એવો પર્સનલી મારી જોડે હજી સુધી એવો કોઈ એક્સપિરિયન્સ થયો નથી. એ તો હું માનું છું, કારણ કે જનરલી મેં બી જ્યાં સુધી એક્સપિરિયન્સ કર્યો ને ત્યાં સુધી મેં હજુ સુધી કોઈ ગુજરાતી સ્ટુડન્ટને આ બધી ચક્કરમાં ફસાતા જોયા નથી. પ્રાણ જાય પણ ધુમાડો ના જાય. અહીંયા આગળ બોલ્યા ના, પણ એ હકીકત છે. ગુજરાતી સ્ટુડન્ટોમાં આ વસ્તુ મેં નથી જોઈ. આપણે ફાકી વાળા મસાલા ફાકી એમાં બધા મેં જોયેલા છે. રજનીગંધા, તાનસેન, સસ્તા નશા. બાકી આવા અઘરા નશા ગુજરાતી એટલે નો કરે કારણ કે મોંઘા પડે એટલે ને. પણ એ એક નેગેટિવ વસ્તુ છે, નેગેટિવ વસ્તુની છે અને આનું એડિક્શન બી બહુ ખરાબ છે. નો ડાઉટ અહીંયા લીગલ છે, પરંતુ એક સારી વસ્તુ નથી. એમાં પડાય જ નહીં, એમાં પડાય જ જવાય જ નહીં. પણ ટૂંકમાં એના રિલેટેડ તમને કોઈ કોલેજમાં એવો એક્સપિરિયન્સ કર્યો કોઈ કે ભાઈ તમને એવું કોઈ જગ્યાએ એના રિલેટેડ કોઈ ખરાબ એક્સપિરિયન્સ ફીલ થયો હોય કે એવું કંઈ બી? ના, એકચ્યુઅલી આપણા જે ફ્રેન્ડ સર્કલ્સમાં જે ગુજરાતી લોકો હોય એટલે જનરલી આવું આપણે ફેસ ના કરીએ, એટલે મેં હજી સુધી એટલે એનો કોઈ નેગેટિવ ઇફેક્ટ તમને જોવા નથી મળ્યો. પણ મારું એવું કેવું છે કે આમાં બેસ્ટ વસ્તુ કેનેડામાં એ છે કે ઇનકેસ જો કોઈ ગ્રુપ ઇલીગલ ડ્રગ્સ લેતું હોય કે કોઈ બી વસ્તુ કરતી હોય તો કોઈ દી જે ન કરતા હોય ને ફોર્સ ન કરે કે ભાઈ તમે કરો ને કરો. તમે એકવાર કહી દો ને કે આઈ ડોન્ટ ડ્રિંક ઓર આઈ ડોન્ટ ડુ ડ્રગ્સ, એટલે એ બીજી વાર કોઈ દી તમને પૂછે નહીં, બીજી વાર તમને કોઈ દી બોલાવે નહીં. અને ઇનકેસ જો તમે એમ કહો ને કે તું જ્યારે મારી ભેગો હોય ને ત્યારે મને એલર્જી છે કે એ પર છે, તો એ લોકો એ આપણી સાથે હોય તો કન્ઝ્યુમ ના કરે. એટલું સારું છે એ બાબતમાં સારું છે. તમે બધા સ્ટુડન્ટ છો, બરાબર? યસ. તો સ્ટુડન્ટ લાઈફની અંદર તમે કઈ વસ્તુની અંદર તમને સ્ટ્રગલ પડી? કારણ કે જો એક વસ્તુ છે, એઝ અ પીઆર તમે બધા સ્ટુડન્ટ છો ને, વર્ક પરમિટ કાં તો પછી એવું સમજો કે ભણી રહ્યા છો ને જોડે જોબ કરી રહ્યા છો, અમુકની વર્ક પરમિટ અત્યારે છે, બરાબર? એ રીતની અત્યારે બધાની સિચ્યુએશન છે. એટલે તમે અત્યારે હાલ કોઈ પીઆરના લેવલ ઉપર આવ્યા નથી, બરાબર? એટલે પીઆરનો એક્સપિરિયન્સ મારો છે કે ભાઈ પીઆરની લાઈફ કેવી છે. પીઆરની લાઈફમાં એટલી બધી સ્ટ્રગલ નથી, ઓકે, એઝ પર માય એક્સપિરિયન્સ. અને એ મેં મારી વિડીયોમાં શેર કરેલું છે કે પીઆરમાં એટલી બધી તકલીફ નથી, પરંતુ એઝ અ સ્ટુડન્ટ જે છે ને એ આખો સિનારીઓ ડિફરન્ટ છે, બરાબર? અને ઘણા બધા એવું પૂછે છે કે ભાઈ સ્ટુડન્ટની અંદર એક્સપેન્સ ને આ બધી વસ્તુની અંદર કઈ રીતનું હોય છે, કારણ કે અમારો એક્સપેન્સની વસ્તુ અલગ છે અને તમારા એક્સપેન્સની વસ્તુ અલગ છે. તો તમારો એક્સપેન્સ મને તું કે ભાઈ તમારા એક્સપેન્સમાં કઈ રીતે થાય છે? ઓકે, તો હું એ વ્યવસ્થિત કહું છું કે જો તમારું છે ને એવરેજ ક્યુબેકની, હું જે વાત કરું છું ને મોન્ટ્રીયલ ક્યુબેકની છે, બીકોઝ આઈનો વેજ બીજા પ્રોવિન્સ કરતાં ડિફરન્ટ હોય, હોય. એટલે ઓન એન એવરેજ મોન્ટ્રીયલમાં એઝ અ સ્ટુડન્ટ જો તમારે, હું એમ કહું ને કે રેગ્યુલર એક ગુજરાતી લાઈફ જેમાં હું એવું નથી કહેતો ખાલી ભણને, જો મજા અમે
અમે પણ મજા ખૂબ જ કરીએ છીએ, બધા આનંદ, બધા ફેસ્ટિવલ્સમાં બધું એને કરી. તો ઓન એન એવરેજ મંથલી 1300 કે 1400માં બધું જ થઈ જાય. એટલે એમાં તમે એક્સપેન્સ જો તમે ડિવાઈડ કરો ને તો હું એવું માનું કે 400 જેવું તમારું રેન્ટ હોય, બરાબર. પછી તમારા મોબાઈલ, વાઈફાઈ, અને મોબાઈલ છે, વાઈફાઈ છે, અને બીજું ઓપસનું કાર્ડ છે, જે અહીંનું લોકલ STM કહેવાય, કે જે તમારે બસ મેટ્રોમાં ચાલે, એનો તમારે 100-150 જેવો ખર્ચો. પણ તમે સ્ટુડન્ટ હશો તો તમને ડિસ્કાઉન્ટ મળશે ને? હા, ઓપસમાં અમારો ચાર્જ અલગ હોય. એ સારું તમે કીધું, કારણ કે સ્ટુડન્ટનું છે ને ઓપસ 50% ઓફ છે. $58 છે ઝોન એનું. એટલે $550 એમાં વયા ગયા. પછી બીજો તમારો ગ્રોસરીનો ખર્ચો છે, પછી તમારા મિસેલેનિયસ જે કાંઈ તમે મેટ્રેસ લીધી હોય, આ છે તે છે, શોપિંગ છે, એ વન ટાઈમ એક્સપેન્સ છે. પછી બાકી તો બહુ કંઈક ગ્રોસરીના 100 to 130 ગણીને લેવાના પર પર્સન. ટિફિન મંગાવતા હોય તો 200 ગણવાના. ચાલો, તો આપણે જે રીતના મેં કીધું કે રેન્ટ આવી ગયું તમારું, પછી તમારે વાઈફાઈનું હું તમને પણ એ વસ્તુ કહેવા માંગુ છું, તમે શેરિંગમાં રહેતા હોય ને તો વાઈફાઈનું કીધું ઓવરઓલ ડિવાઈડ બાય તમે જેટલા પર્સન્સ રહેતા હોય ને, અમે 4 જણા રહીએ છીએ તો મારું $60 છે પર મંથ પ્રાઇસ છે, એમાં અમે 4 જણા ડિવાઈડ કરીએ એટલે $15 આવે. પછી ઇલેક્ટ્રિસિટી તમે ગણી શકો કે જો અમુક ઘરોમાં ઇલેક્ટ્રિસિટીની બધું ઇન્ક્લુડ હોય તો રેન્ટ વધારે હોય. મારે ઇન્ક્લુડ નથી એટલે મારું રેન્ટ 400 છે, પ્લસ મારે $100 જેવા આસપાસ એટલા બધા થઈ જાય એમ. એટલે એ અંદાજો સેમ જ થાય. ઓમાં ઇન્ક્લુડ હોય ને આમાં ઇન્ક્લુડ ન હોય. પછી મેટ્રોનો બસનો પાસ કરી દો, સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ મળે, એ બધા ખર્ચા. ગ્રોસરીના ખાસ પર પર્સન 130 થી 135 મેક્સ આવે. આનાથી ઓછા આવે, આનાથી વધવા એ બહુ ડિફિકલ્ટ છે પર પર્સન, કારણ કે એટલામાં બધું પતી જાય. બાકી બધું મિસેલેનિયસ છે, જે તમે તમારા પોતાના માટે એક્સપેન્સ કરો, કાંઈ ખરીદી કરો, ફ્રૂટ્સ ને આ ને બધું ખાઓ, પછી પિક્ચર જોવા જાઓ, ફરવા જાઓ, રેસ્ટોરન્ટ્સમાં જાઓ, એ મિસેલેનિયસ થઈ ગયું. પણ હું એમ માનું કે $1300 થી $1350 તો હજી સુધી મારે ક્યારેક જ થાય છે, પણ હું મેક્સ ગણાવું છું કે ભાઈ તમે ક્યારેક મેક્સિમમ સાઈડ. અને પ્લસ મારું એવું કેવું છે, મારી મોબાઈલમાં છે ને એક એપ્લિકેશન છે સ્પેન્ડિંગ કરીને, જેની લિંક તમે મૂકી દેજો ડિસ્ક્રિપ્શનમાં. એ એપ્લિકેશન છે ને બહુ મસ્ત છે. એમાં તમે જે પણ કંઈ ખરીદી કરો ને એને તમે ટ્રેક રાખી શકો, અને મંથની એન્ડ હોય ને ત્યાં તમને ખબર પડી જાય કે તમે કેટલા સેલરીમાં આવ્યા અને તમે કેટલા વાપરા, કઈ જગ્યાએ વાપરા. તો ઇનકેસ તમને એમ લાગે ને કે ભાઈ મારે મંથમાં ફોર એક્ઝામ્પલ એન્ટરટેનમેન્ટ છે તો હું પિક્ચરમાં મારા દર મહિને $60 જાય છે, તો એ હું કદાચ ઓછા કરી શકું. તો સ્પેન્ડિંગ ટ્રેકરમાં 3-4 એવા ઓપ્શન પણ છે કે તમે બજેટ પણ સેટ કરી શકો કે ભાઈ મારે મંથલી 1300 જ વાપરવા છે. તો જેવા તમે આગળ જતા જાઓ ને એ તમને રિમાઇન્ડર આપતા જાય કે ભાઈ તમે તમારો ખર્ચ લેવલમાં જાઓ છો. એટલે એક સારી એપ્લિકેશન છે, ફ્રી એપ્લિકેશન છે, એમાં કોઈ પણ ચાર્જ નથી. એટલે એ ડાઉનલોડ કરી એટલે તને એનો અનુભવ તમારે સારું રહે એમ. તમે કાંઈ બિલ લ્યો તો તરત એમાં રાખી દેવાનું, તમને મંથલી ખબર પડે કે તમારી પાસે કેટલા આવ્યા. અને તમારું મેડિકલનું કઈ રીતનું હોય છે, તમારા ઇન્સ્યોરન્સનું કઈ રીતનું હોય છે? પારસભાઈને અનુભવ જાજો છે. કનકોડિયા વાળા બ્લુ ક્રોસ આપણને આપે છે યરલી, એ લોકો $1050 સમથિંગ ચાર્જ કરે છે કનકોડિયા. એટલે એમાં બધું જ ઇન્ક્લુડ હોય છે, તમારી મેજર સર્જરી ને બધું ઇન્ક્લુડ થઈ જાય. ઇવન ડ્રગ્સ ઇન્ક્લુડ હોય છે. ખાલી તમારું વિઝન કેર અને ડેન્ટલ એ બે વસ્તુ ના થાય કવર એમાં. એટલે તમને ઇન્સ્યોરન્સ તમારી યુનિવર્સિટી જ આપે છે? હા, યુનિવર્સિટી. એટલે તમે એ ઇન્સ્યોરન્સની અંદર કવર છો, એટલે તમારે ઇન્સ્યોરન્સ માટે એક્સ્ટ્રા પે કરવાની જરૂર નથી. નહીં, એક્સ્ટ્રા કશું પે નહીં કરવાનું. અને એક બીજી પણ સારી વસ્તુ એડ ઓન કરી માંગુ કે ફોર એક્ઝામ્પલ તમારું ભણવાનું પતી ગયું તો ઘણાને એવો સ્ટુડન્ટને ઓપ્શન આવે કે ભણ્યા પછી શું, કારણ કે બધાને જોબ મળવી એવી જરૂરી નથી, થોડોક ટાઈમ લાગે જોબ ગોતવામાં. તો ત્યારે છે ને ક્યુબેક ગવર્મેન્ટની મને એટલી ખબર કે રેમક્યુ કરીને દરેક સ્ટુડન્ટને આવે, RAMQ, એ ફ્રી ઇન્સ્યોરન્સ છે. એ બહુ સારી વસ્તુ છે. એટલે એમાં મોસ્ટલી બધું કવર થઈ જ જાય છે. ખાલી થોડીક વસ્તુ ખાલી દવા નથી થતી અને વિઝન અને ડેન્ટલ આ વસ્તુ લગભગ બાકી તમને બેનિફિટ છે. ક્યુબેકમાં તો બેનિફિટ છે, સાચી વસ્તુ ખરેખર. એના માટે હું તને એવું કહું કે જે એ ખરું ને એ જનરલી બાય ડિફોલ્ટ PR માં બધાને ગવર્મેન્ટ આપે. ઓકે. એટલે બાય ડિફોલ્ટ એવું છે કે જે PR માં આવ્યા હોય ને એ દરેક RAMQ કે એની અંદર બધા કવર્ડ હોય. એટલે અમારા મેડિકલનો એક્સપેન્સ અમારે કરવાનો ના હોય, એ બાય ડિફોલ્ટ ગવર્મેન્ટ કવર કરી દે છે. બરાબર. પરંતુ સ્ટુડન્ટના કેસમાં એવું નથી હોતું. સ્ટુડન્ટ એમાં એ કેટેગરીમાં નથી આવતો, વર્ક પરમિટમાં આવે છે. પણ સ્ટુડન્ટ એ કેટેગરીમાં નથી આવતો. જ્યાં સુધી સ્ટુડન્ટ છે ત્યાં એ કેસમાં કાં તો એને ઇન્સ્યોરન્સ જાતે પે કરવો પડે, કાં તો પછી યુનિવર્સિટી કે કોઈ આલતું હોય અને એ ફીસ પણ જે કંઈ ફીસમાં કવર હોય તો એ રીતે ઇન્સ્યોરન્સ કવર થઈ જતું હોય છે.
પરંતુ એકવાર જો તમે વર્ક પરમિટના લેવલ ઉપર આવી જાઓ કે પીઆરના લેવલ ઉપર આવી જાઓ પછી તમારે મેડિકલના રિલેટેડ જે બી એક્સપેન્સ છે ને એ બધું કવર થઈ જાય છે. એ ગવર્મેન્ટ જ તમને આપે છે. રેમક્યુ એ ડિટેલમાં આપણે પછી છે ને એની ચર્ચા કરીશું કારણ કે એ બહુ ડિટેલ ઇસ્યુ છે, પેલો પોઈન્ટ છે. મને એટલું બધું નોલેજ ના એ છે પણ એ આ પોઈન્ટ ઉપર એની ડિસ્કશન કરવી યોગ્ય નથી એટલે આપણે અત્યારે નથી કરતા. અને બીજું કોઈ ખાસ એક્સપિરિયન્સ તમને એઝ અ સ્ટુડન્ટ લાઈફમાં? યસ જો પહેલાં પહેલું તો અમારી લાઈફ અલગ છે, અમે ફેમિલી સાથે આવેલા છીએ, બરાબર? તમે બધા એકલા આવેલા છો અને મને ખબર છે ને ત્યાં સુધી તમારે છે ને ભણવાનું છે, જોબ કરવાની છે, તમારે ડે ટુ ડે જેટલા બી કામ છે એ બી તમારે બધાને જાતે કરવાના છે, બરાબર? એટલે તમારી લાઈફની સ્ટ્રગલ અને અમારી બે વસ્તુ ડિફરન્ટ છે. કારણ કે તમારે ભણવાનું તો છે જ, બરાબર? એના સિવાય જોડે જોડે તમારે કમાવાનું બી છે અને ઘર બી મેનેજ કરવાનું છે. તો આની અંદર તમને કોઈ તકલીફ પડી કે શું, કેવું તમે ફેસ કર્યું? આમાં તો મેઇન વસ્તુ એવી છે કે જો ફ્રેન્ડ સર્કલ તમારું સારું હોય ને, ફ્રેન્ડ સર્કલ, ફ્રેન્ડ્સ બધા, અને મતલબ આ રૂમમેટ્સ ને એ બધા સારા હોય તો તમારું મતલબ ફેમિલી ને એ બધું મેનેજ થઈ જાય એમાં વાંધો નથી આવતો. રોલર કોસ્ટર જેવી રાઈડ છે. એટલે એવું જ નથી કહેતો દર વખતે સિક્કામાં હેડ્સ જ પડે, ક્યારેક ટેલ્સ બી પડે, બે બાજુ હોય. પણ મારું એવું માનવું છે કે તાળી મિત્ર અનેક પણ ખાસ મિત્ર એક, જેમ કે મારા પારસ મારી ભેગો જોઈએ તો મારું એટલું માનવું છે એક રાખવો, ઝાઝા ન રાખવા, કે ભાઈ જેની સાથે તમે શેર કર્યો. મિત્રતા બધા સાથે રાખવી, આપણે અડધી રાતે ઊભા પણ રહી શકીએ, પણ એક એવો તમારો ખાસ મિત્ર હોય ને કે જેને તમે એઝ અ ભાઈ તરીકે કે એઝ અ ફ્રેન્ડ તરીકે કે કોઈ બી એઝ અ રિલેટિવ તરીકે તમે એને શેર કરી શકો, ભાઈ અત્યારે મારા લાઈફમાં પ્રોબ્લેમ છે. એટલીસ્ટ કહેવાથી જો 10% હળવું થઈ જતું હોય ને તો એ પણ એક મસ્ત છે. બાકી તો તમે ડિપ્રેસ ના થાવ. હા બસ એ. બાકી જો દુઃખ તો આવવાનું જ છે અને સુખે આવવાનું છે. કેનેડા કોઈ દી કોઈને છે ને પૈસા દીધા વગર રહેતું જ નથી, આ ફેક્ટ છે. જો તમારે જોબ કરવી જ છે, તમારે મહેનત કરવી જ છે તો કેનેડા તમને માગશો એનાથી ડબલ આપશે. સાચી વાત છે. તમારામાંથી ખાવા કોણ બનાવો છો? આ સારું બનાવે તમારા 6 જોડે એટલે તો વાંધો નથી, પણ તમારા એમાંથી કોઈ હાથ અજમાવે છે? અમારે કેવું છે, હું શીખ્યો હમણાં. અલગ બનાવે છે બધા. પારસ કુમાર અમારા ભાખરી ચેમ્પિયન છે, થોડાક શાક બનાવે, થોડુંક હું શીખો હમણાંથી. મને ફાસ્ટ ફૂડ બનાવતા આવડતું, ચાઇનીઝ ને એવું બધું, કારણ કે આપણને ભાવતું. હું રોટલી શીખી ગયો છું હમણાંથી, તો એવું બધું બનાવું. બાકી હું અમે કેવું છે, જે જમવાનું ન બનાવે ને એ વાસણ ઉટકી દે, બેકગ્રાઉન્ડ એ તો બરાબર કે જે ભાઈ જે ખાવાનું ના બનાવે બીજા બધા કામ કરે, એટલે એ તો વેચવું જ પડે, એ તો કરવું જ પડે. બાકી અમારા રવિરાજ છે ને જે મારો રૂમમેટ, એ ખરેખર રિયલી મસ્ત જમવાનું બનાવે, એકદમ ટેસ્ટી, કારણ કે હોટલમાં શેફ પણ છે. એટલે એનું નંદિની પણ બધી જ વાનગીઓ ઘરે મસ્ત બનાવે છે. બાકી અમે શીતલ આંટીની રેસીપી જોઈને શીખીએ છીએ સેટરડે સન્ડે. એ તો છે. પણ હવે બીજું મને એક વખત વિન્ટર માટે શું કહેવું છે તમારું બધા? વિન્ટર તો અહીંયા મતલબ એટલું બધું પણ હાર્શ નથી, પણ મેનેજેબલ છે. એટલે પહેલું વિન્ટર અમને હાર્શ લાગ્યું હતું, પણ સેકન્ડ વિન્ટર તો 15 દિવસ જેવી ઠંડી લાગી હતી. બાકી તો બધું મતલબ નોર્મલ લાગ્યું હતું. વિન્ટર જેકેટ ને એ બધાથી મેનેજ થઈ જાય. પણ તારું શું કહેવું છે ભાઈ? મારું પર્સનલી મેં આ વિન્ટર નીકાળ્યું તો મારું ફર્સ્ટ વિન્ટર હતું લાઈક. તો ઇન્ડિયામાં જનરલી 20 ડિગ્રી ટેમ્પરેચર એટલે ઠંડી જ કહેવાય છે, જ્યારે કે અહીંયા નોર્મલ ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસ હોય છે. બટ વિન્ટરમાં પહેલાં એવું લાગે કે બહુ ઠંડી છે, બટ સ્ટીલ જેકેટ ને એ બધાથી એવો કંઈ વાંધો આવે એમ નથી. તારું અને- કહેવું? આજે 21 ડિગ્રી હતું તો હા, આજે 21 ડિગ્રી હતું, સ્ટીલ હું એક જેકેટ રાખું જ છું, કે એક જેકેટ પહેરીને ફરું છું, કેમ કે હજી તું નસીબદાર છું, તને ના ખબર હોય ને તો કહું, હા કારણ કે હજુ તે હાર્ડ વિન્ટર જોયું નથી. હા, આ વખતનું જે વિન્ટર છે ને એને વિન્ટરમાં પપલું કહેવાય, હા, અચ્છા. આ કશું જ ના કહેવાય અહીંની ભાષામાં. હમ. એટલે તને આનો એક્સપિરિયન્સ તારો કેવો છે ને એના ઉપરથી તને ફ્યુચરમાં ખબર પડશે, હા 100%. કારણ કે આ વિન્ટરમાં કશું જ નહોતું. હા 100%. પણ તો એ વિન્ટરની અંદર થોડી તકલીફ પડે, કારણ કે તમે બધા છે ને જાતે બધું લાવવા કરવા જતા હોય અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવાનું હોય એટલે થોડી તકલીફ મારી પડે. વખતે તો બહુ ખતરનાક 2 વર્ષના મેં વિન્ટર જોયેલા છે. પણ હું એટલું કહું કે જો તમે સ્ટુડન્ટ તરીકે કેનેડામાં ક્યુબેકમાં આવતા હોય ને તો વિન્ટરમાં આવતા હોય તો એક સ્નો શૂઝ લઈ લેવાના અને એક વિન્ટર જેકેટ અહીંથી જ લેવાનું. -40 ડિગ્રી વાળું આવે છે, એ પણ તમે વિડીયોમાં કવર કરેલું જ છે. એટલે એ બેઝિકલી વિન્ટર થોડુંક લઈ લેવાનું. પહેલું વિન્ટર તમને હાર્ડ લાગશે 100%, પછી તમે ટેવાઈ જશો, પછી કઈ પ્રોબ્લેમ નહીં, પણ સમર એટલી જ મજા આવશે. ઓવરઓલ તમારી કેનેડાની લાઈફમાં તમારો અભિપ્રાય શું છે? ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ શું છે? ઓવરઓલ વર્ક હાર્ડ, પ્લે હાર્ડ, ખૂબ મહેનત કરો ને ખૂબ મજા કરો.
બીજું તો કાંઈ નહીં. જેટલી મહેનત એટલી મજા હા, આવે એમ. જેટલું ટૂંકમાં મહેનત કરવાની. હા બસ એમ. હે? साथी हाथ મહેનત बढ़ा કરશો તો ફળ મળશે. હા, એમ. एक એના अकेला વગર थक जाएगा मिलकर बोझ उठाना साथी हाथ સાવ સાચી बढ़ाना વાત છે આ. Perfect. તરુણભાઈએ સ્ટેટમેન્ટ આપી દીધું ગીત ગાઈને. તો જો ભાઈ આની અંદર છે ને આપણે સ્ટુડન્ટના રિલેટેડ જેટલા બી પોઈન્ટ કવર થાય એવા હતા ને એટલા મેં કર્યા છે. તમારે કંઈ બી જાણવું હોય ને તો તમે કોમેન્ટ કરીને જણાવજો, અને કોઈ પોઈન્ટ એવું લાગતું હોય કે જેના ઉપર તમારે કંઈ વધારે જાણવું છે તો કોમેન્ટ કરજો. તો ફરીથી જ્યારે બી મોકો મળશે ત્યારે આપણે છે ને કૃતાર્થ ને પારસ ને આ નંદિની ને ભૃગુના બધાના જોડે આપણે ડિસ્કશન કરીશું. અને કંઈ બી એવું તમને લાગે કે ભાઈ કોઈ પોઈન્ટ રહી ગયો છે, અમને જ્યાં સુધી લાગ્યું ત્યાં સુધી અમે પોઈન્ટ કવર કરવાની કોશિશ કરી છે, પરંતુ કંઈ તમે જાણવા વધારે માગતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો. તો એ વખતે ફરી જ્યારે મોકો મળશે ને એ વખતે અમે કવર કરીશું. કારણ કે અત્યારે છે ને કેટલા વાગ્યા હું તમને કહી દઉં, 1 વાગવા આવ્યો છે. એટલે હવે બધા થાક્યા છે, પર્ટિક્યુલરલી તરુણભાઈને ઊંઘ આવી છે બરાબરની, કાનના બગાસા ખાઈ રહેલા છે કારણ કે એમનો ટાઈમ ઓવર થઈ ગયો છે. એટલે હવે આપણે ફરી કોઈક વખત મળીશું. તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. जय रणछोड़ જય રણછોડ ભાઈ, લો કહી દો जय रणछोड़ પછી બીજું કંઈ કહેવું છે ना बस તો ચલો, થેન્ક યુ ભાઈ બધાને, તમારા બધાનો એક્સપિરિયન્સ શેર કર્યો. અને બીજું કંઈ હશે તો આપણે ફરીથી મળીશું. પાક્કું, 100%.